ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો 1 મિનિટમાં નાસ્તો કરશે હો. હવે જો વાગવું હોય આ બધું ટેલેન્ટેડ છે, ડેઈલી 1 મિનિટમાં જ કરે. આવડે આપણને ન આવડે, અમુક માણસોને જ આવડે. આવડે બધાને ન આવડે. બધાને ન આવડે, અમુક માણસોને જ આવડે. હેલો મિત્રો, હું આવી ગયો છું મારા વર્કિંગ અવર્સ પતાવીને ઘરે. શું કરે છે ચંપક? બસ શાક વગર. શાક વઘારીને કેટલી વાર લાગશે? મને બહુ ભૂખ લાગી યાર. જીમમાં ન જાવ? જીમમાં જઈએ? હા જઈ આવો, તે બની જાય. જાઓ, આ વઘાર આવશે ને ઉડશે, હાથ આગો રાખો. પણ ભૂખ લાગી, શું પણ અહીંયા હાથ આગો રાખો, ઉડશે, દાજી જશો. એમ છે ફ્રૂટ? આ છે શું ફ્રીજમાં છે ફ્રૂટ, લઈ લો. સફરજન નહીં ખાવું? જોવન પણ એમાં છે ફ્રીજમાં. ચલો, જય શ્રી કૃષ્ણ. હું જઉં જીમમાં. મિત્રો, જીમમાં રોજ જવું જોઈએ, પણ મારે જવાતું નથી. કોઈક દિવસ જ જવાય છે, સમ રીઝન. હવે બધું એવું, પહેલાં લગ્ન પહેલાં એમને જવાતું, નોકરી નહોતા કરતા ત્યારે, કોલેજમાં તો ગયા. પણ હવે થોડું ઘણું ચાલે. શું બનાવીશ તું? ચલો, તમે જતી વખતે કેમ ખાવાનું નામ લો છો? એવું કાંઈ ન હોય, પાણી પીને જાઓ. એવું કાંઈ ન હોય. मेरी तेरे नाल मिल दिया है जरा गौर नाल गल सुन નથી પહોંચાતી ખસો. બધું કેવું અરે પણ તને ખબર છે? અત્યારે લિફ્ટમાં આવતો હતો ને તો ઓલો ઝુકો સામો આવ્યો, બાજુવાળાનો ડોગી. અરે અહીંયા ચડી ગયા હમણાં, અહીંયા મારા છાતીએ. આ તો ઓલામને મેં કીધું પકડી રાખ. એને ઝુકોના બેનને. ઝુકો કે લિયો? ઝુકો બાજુવાળો, લીવો સામેવાળો. અમારે તો એક ફ્લોરમાં તો 2 તો ડોગી છે, મોટા આવડા છે. 2 વર્ષના છે, પણ મોટા ડાઘિયા થઈ ગયા છે. મને તો બીક લાગી ઘડી. હેલ્ધી પરિવાર છે. માણસો તો હેલ્ધી છે આ બધા, સામે ડોગી એવા. હોવા જ જોઈએ ને, હેલ્ધી જોવું જોઈએ. હા, હવે જમવાનું શું છે હેલ્ધી? શું બનાવ્યું? રોટલો ને ચોળી બટેકા છે. આપણા 2-3 જોડી ત્યાં કપડાં પડ્યા છે સુરેન્દ્રનગર, તો આ 2 બેગમાં નહીં આવે યાર. તો ઉપરથી ઉતારી દો એક બેગ. જો આ નાનું બેગ ને તો હું ખાલી અમથા થેલીની જેમ ટીંગાડી લઈશ ખાલી. ઉપરથી એક ઉતાર દો તો 2 લઈ લઈ, એમ કહું છું. કેમ કે રિટર્નમાં જાજા કપડાં હશે અહીંયાથી લાવવાના. આ તો ઉપરથી ઉતારી દો એટલે 2 લઈ લો. ક્યાં પડ્યા? આમાં દેખાતા જ છે ને બેગ કઈ. આ બાજુ હશે. એ કઈ ખબર હે નહીં ને. આમ નહીં છે ને. બધા ડૂચા મારી દીધા છે આમાં. ડૂચા કઈ નથી, ઉપર છે એ લાવો. બંધ કે ને લાવો ને એટલે જલ્દી. આવી રીતે બધું મૂકી દીધું તું આમ. જો આ બેગ ની અંદર બેગ મૂકે. લાવો ને પેન ડ્રાઈવ લાવો. કર આવું ન ગવાય, આ બેવફા સનમ નું ગીત છે. ગાતો મને સાંભળે. આવું ન ગવું. અરે ગાતો. તારી નદીઓ પાછી વાળજે, એ તારી પગના જાજરે રોકજે. બધા કમેન્ટ કરી કે નદીઓ પાછી નથી વાળી, તું પાછો વળી જા. એ મારા સપના વિનાની. જો સંભળાવ. વાળજે તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે. આની ફેન થઈ ગઈ છે. મને બહુ ગમે, હું રોજ એકવાર આ ગીત સાંભળું. રોજ વગાડે, ના પડું તો આ ગીત એટલું સિરિયસ હતું ને, આ ભાઈએ ગીતનું કોમેડી કરી નાખ્યું. બાકી આ ગીત આખું લેડીઝના ઓલા ઉપર હતું કે લગ્ન કરી લો, પછી તમે તમારા શોખ સપના બધું તમારે ઘરની બહાર મૂકી દેવાનું, અને સપના વગરની તમારે આખી રાત રહેવાનું. તમારું આખું ઘર મતલબ લેડીઝને એક શિખામણ દેવા માટેનું ગીત હતું. એના બદલે આ ભાઈ હે ને ગીતને આખું આમ અલગ ઝોનમાં જ લઈ ગયા ભાઈ. એ તારી નદીઓ પાછી વાળે છે. એવું નહીં, એ નહીં. તો નદીઓ પાછી વાળજે એવી રીતે. એ નહીં, એ
રાગમાં રાગમાં એમ, જેમ તેમ નહીં ગાવે. જેમ તેમ તો જેમ તેમ રાગ તો આ આદિત્ય ગઢવી સાંભળે ને એકવાર તો ગાવાનું ભૂલી જાય. જિંદગીમાં ગાય નહીં બીજી વારી ગીત. એમ કે અપૂર્વ, આ ગીત આપણા એન્ડ કરી નાખી. આ ગીત આ આવડિયા હે ને એ થોડુંક આ ચંપક રહી ને એ થોડુંક આનથી તો 10 ગણું સારું ગાતી હશે. પણ આન તને ભૂલાઈ ગયું ને થોડુંક ના, મને ઓલું ભૂલાઈ ગયું. મને એ વાળું જ યાદ. મને હવે આ રીતે જ આવડે. આનું ઓરિજિનલ ગાઈને બતાય. ના, મને એ જ પણ પેલા એકવાર ઓરિજિનલ ગા તો ખરા કદાચ નદીઓ પાછી વાળજે ઈ જ આવી જાય. જો પણ એમ નહીં તું ઓલું ઈ જ આવી જાય હવે. પણ તો એ નહીં ગઈ એક તું જોજે ઓરિજિનલ નહીં આવડે તને. પણ ભૂલી ગઈ, કહું જ છું. આ સાંભળીને ઓરિજિનલ ભૂલી. કેમ કે ઓરિજિનલ જેટલું ફેમસ નથી થયું ને એટલું આ ફેમસ થયું. અને આમાં આ શો રહ્યો ને એમાં તો હે ને આ શો માં તો ખબર નહીં, મતલબ શો વાળાનો થોડોક ભૂલ છે. હાવ આવું ન કરાય. મતલબ ગાવા વાળાનો ઓલો નથી. ગાવા વાળા તો એમને મનથી જ ગાતા હોય. પપ્પા એમને જોવું જોઈએ માણસ ટ્રોલ થાય એવું હોય ને તેમને અપલોડ જ ન કરે. પણ એના પાછી આ ભાઈને એવોર્ડ આપ્યો. ના ના, આ ભાઈના લીધે જ 100 વાળાને ફોલોવર્સ વધ્યા. બાકી એમને ફોલોવર્સ હતા જ નહીં. આ ભાઈનો પેલો વિડીયો મૂક્યો તો એમને. આવો પછી બીજા બધા આવો મૂક્યા. પેલો વિડીયો હા, આ ભાઈનો જો કેવી રીતે જીવ આયલો છે એમાં શું કરીશ. મૂકવા વાળાને કેવી રીતના જીવ આયલો એવોર્ડ મળ્યો છે આ ભાઈ. બતાય તો. ભાઈનો વાંક નથી, શો વાળાનો વાંક, શો મેકર્સનો વાંક છે. ભાઈ તો શું કરે. પણ એમના પછી એ લોકોએ હારું ગાવા વાળાના તો સાઈડમાં મૂકીને આનથી ભૂંડું ગાવા વાળા હતા ને એમના મૂક્યા. એવું નથી, અમુક હારું ગાય છે. જો છોકરા બિચાર નાના નાના ગીત ઓલો એલા બંધ કરીને હવે તું હદ કરી. આ ડાય હાર્ટ ફેન છે. મસ્તી ખરેખર મસ્તીની વાત નથી. આ હે ને સિરિયસલી આ હવે ગાંડી થઈ ગઈ. સપના વિનાની આખી રાત, એટલી બંધ છે. સપના વિનાની એ નાખો જે એટલી હદ કઈ રીતે તો હવે તો પગના ઝાંઝર રોકજે. ઠીક, આ લોકો બધાને એવોર્ડ આપે છે. જે ગાતા હોય બધાને જેવું ગાયું. લાટો લીધો હવે આને તો. અરે એમાં એવું નથી. હું જાઉં, મને એક એવોર્ડ તો મળશે ને. અરે નાના છોકરા એક કામ કર, એમને ગમે તો આ તને બોલાવશે. આમાં એકાદ ગીત ગા. ના ભાઈ, હું આમાં ન જાઉં. એક વાર ગાતો. નદીઓ પાછી વળી ને પછી તો અમુક હારા ગીત છે ને એ ટ્રોલ થયા નદીઓને લીધે. એવું નહીં, એક મસ્ત ગીત ગાઈને બતાવી દે. હાલ એ નદીઓ પાછી વાળજે બસ એ ગાય એટલું જ મારે ગાવું પડે. ઓલો બાજુવાળાનો ઝૂકો આવશે અહીંયા ભસવા, બેટકું ભૂલે. હવે એક સારું ગીત ગાઈને ખાલી. શું ગાવું? કઈક મસ્ત ગા. શું ગાવું? કઈક ગીત ગા મસ્ત. બગા હા ખાય કાલની. હવે કપડે હુકવા જાવું, હું જવું. પેલા એક ગીત ગાઈને જા, ત્યાં લગી નથી જવા દેવાની. કયું ગાવું? કઈક મસ્ત ગા જલ્દી ફટાફટ. કયું સાંભળ્યું તું હમણાં? હમણાં મસ્ત ગીત ગાયું હતું ઓલું દેશી. ઓલું હમણાં તું ગાતી હતી. ઈ ન ગયું, બેવફા સનમનું જેવું ન. પણ એ લાઈન ત્યાંથી હતી ને મસ્ત હતી. ગાતો ના, એવું ન ગયું, એવું ન ગવાય. તો કયું ગઈશ એવું ગવાય જ નહીં. તો સારું ગા. મારા ઘરની હો મેરે તીરજ હાઈ એમ કે ઈમાં ઓલો ડાન્સર છે ને ઈ હે ને ઓલો જે મ્યુઝિક નો અવાજ આવે ને એમાં આમ કરે. પછી આવું કરવાનું શું જરૂર છે એમાં? આમ પણ ગા તો ખરી, તો હારે હારે ખબર પડે. ઈ મને કોક આમાં હારે કરે ને તો જ હું કરું એટલે આમાં હાલ ગા. ના, બેવફા સનમ નું ન ગયું. તો અડધું તો ગાયું હમણાં. ઈ તો ઈ આમાં ઓનલાઈન ન ગયું એવું. ઈ તો હું તમારી સામે ગાતી. તો બીજું ગા. તમ કોઈ ગયું નદીઓ પાછી વાળજે ગયું. ના નથી, ઈ તો ગાતી જ નહીં ને કે કૂતરું વગર બેટકું ભરાઈ લઈશ. તો કયું ગાવાનું? આમાં સર્ચ કરીએ આપણે. એ તને જાતા જો
ઓલા નદીઓ પાછી વાળજન સ્ટાઇલમાં ગઉ ના નથી, મને ઇરિટેશન આવે હવે. સાચું કહું મસ્ત એકવાર ટ્રાય કરો ના હવે એમાં એવું ન ગાતી, હું ચોખ્ખી ભાષામાં કહી દઉં હવે નકર મારા ઈ ભાઈ હજી કદાચ બીજી વાર આવે છે ઈ ભાઈને તો ખબર ને ઓલો ટ્રોલ નો મેસેજ ઓલો કર્યો તો બિચારાએ મેસેજ કર્યો તો પ્લીઝ આ રિમૂવ કરી દો વિડીયો. તે આપણે કરી જ દીધો તો આપણે ટ્રોલ નહોતું કર્યું એમને ટ્રોલ નહોતું હોય જ નહીં આપણે એમાં. એકચ્યુઅલી આપણે ટ્રોલ નહોતું કર્યું. હા આપણે એમાં હોય જ નહીં આપણે તો support કમેન્ટ માં. વાંચી હતી આપણે જસ્ટ એની ઈ આપા મને હું તો હજી એમનો વાંક નથી કાઢતી હું હજી 100 વાળાનો વાંક કાઢું કે એમને ખબર હતી કે આ ગીત ટ્રોલ થાય એવું હોય તો એમના વિડીયો ઉપર ચડાવાય જ નહીં પેજ ઉપર હજી હું એ ભાઈનો વાંક નથી કાઢતી એ ભાઈને શું છે એમાં એ ભાઈએ તો એમની પૂરી સિદ્ધત થી ગાયું હતું નાનો છોકરો એ 16-17 વર્ષનો, પણ ઈ ગમે હોય એને એનું ટેલેન્ટ બતાવ્યું. અહીંયા ઓલું શું કહેવાય અહીંયા ગયો તો ખાલી એ નો કર્યો જ ને તો ગીત સારું જ હતું ઈ ભલે જે હોય ઈને એની શ્રદ્ધાથી ગાયું માતાજીનું ભગવાનનું ગીત. ભગવાનનું નથી આ. તો નદીનું છે આ તો ઈ નદી નદીઓ પાછી વાળજે નદી બંધ થા તો સારી વાત છે. વાતા હવે એક બીજું ગામ મસ્ત કઈ ખારું તારું ટેલેન્ટ બતાવી દે. મારું ટેલેન્ટ ને મારામાં ઘણું ટેલેન્ટ છે યાર તો ટેલેન્ટ બતાય. કયું ગયું તમે કોઈ ગઈ નાખો હાલો પછી મારે જાવું મૂડ થાય આપણું ગીત ગા જે તે એકચ્યુઅલમાં તારું ગીત તે ગાયેલું છે ઈ. મોટો બગાહું ફાડે ગા આપણું વાલમ વાળું વાલમની વાત ગા. મહેફિલની ગઝલ છે તું પ્રેમનું એક પળ છે તું જાણે મૃગ જળ છે તું એક પ્રેમનું પળ છે તું હવે રાત દિવસ બસ એક રટણ તારું નામ સાહેબા તારું નામ સાહેબો મારું જાણે ગુલાબનો છોડ ખેંચે એની ઓર સુગંધ એના પ્રીતની રે કે સાહેબા વાલા મીઠી મીઠી તારી વાતો જગાડે આખી રાતો વાતો તારા પ્રીતની રે કે વાતો તારા પ્રીતની કે વાતો તારા પ્રીતની. હું ઓલે નદીઓ આગળ આવી ગઈ ને એટલે આનો સૂર થોડોક હલી ગયો બાકી હું સારું ગયું આ ગીત એકચ્યુઅલમાં. મેં તને કીધું તું તારું ગીત ગાવાનું ભૂલી જઈશ. પણ એ ઓલો નદીઓ આવી ને એમાં મારે થોડુંક મારા એ સૂર વળી તારી ગયા. નદીયું પાછી ઈ મારે ઈ નદીઓના સૂર લાવવામાં હે ને આ ગીતના સૂર વળી ગયા મારા. એ નહીં હજી ખોટું ગાવું તો એવી રીતે નાકમાંથી ગાવાનું આ તમે ગળામાંથી નહીં ગાવાનું નાકમાંથી એ ગાવાનું. તારે નાદીયો પાછી વાળે ના તો આવડે તમારે ટ્રેનિંગ લેવી પડશે હા, એમ મને ભૂંડું ગાતા ના આવડતું. હાલો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ સૌને. આપણે મળીએ નવા વ્લોગમાં એવું કહી દે બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ જય મહાદેવ જય માતાજી. મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો. કાલ ક્યાં જવાની? કાલ કઈશ જા જવાનું અત્યારથી હું કામ કરું. ઓકે બાય બાય. બાય. કેમેરા ઉપર ધીમે એકથી આંગળી મૂક દે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામચંદ્ર કૃપા
कृपालु भजम हरण भव भय दारुणम् श्रीराम श्रीराम श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भय दारुणम् नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपद कञ्जारु श्रीराम श्रीराम गज सुन्दरम् पटपीत मानव दलित रुचि सुचि नवमी जनक सुता श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भय શ્રીરામ. હિજી મંગલ ભવન આ ગીત એક કથાકારે બહુ સારા ટોનમાં ગાયું હતું પણ એને ગીતની હે ને બધાએ કઈક અલગ જ આખું ગીતનો ઉપયોગ કરી નાખ્યો ધજીયા ઉડાડી દીધી બધાએ કોઈ બાકી નથી આ ગીતનું ફટાકડો ફોડે ને તો વાય મૂકી દે. એ જી મંગલ ભવનય મંગલ એમાં એવું હે કે એને એકચ્યુઅલમાં એ કઈ ટોનમાં હતું ને ગાયું હતું ને ઈ કથામાં ઈ ગીત છે ને બહુ સારી રીતે એમને બધું ઉપડ્યું હતું ને ઈ એક હારે સ્પિરિચ્યુઅલ ઝોનમાં જ ઈ ગીત હતું પણ હવે ખબર નહીં આની શરૂઆત કોણે કરી આવું બધું મીમ બને નાખ્યો. હા એટલે એકચ્યુઅલી છે બધા લે છે સારી રીતે જ તે પણ કેવું કે ઓલું શું કહેવાય ક્યાંક હલવાઈ ગયા હોય ને પછી ભગવાનનું નામ લે ને હા ત્યારે મંગલ ભવન મંગલ હારે આવે યાદ હા. બધાને હવે ધારો કે કોઈ જોક્સ માર્યો અને આ મને ગચકાવા આવે ને મેં આની મંત્રી નાખીને પછી મને ગચકાવા આવે ને એટલે ત્યારે કેવું મારા ઉપર મોઢું રાખીને એમ કે મંગલ ભવન મંગલ હારી જી મંગલ ભાવાનાય મંગલ હારી દ્રવ ઔષધ શરથાય જીર બિહારી હે મંગલ ભવન. શું કેસ વાંદરા ક્યાં અહીંયા ગેટ નો ખોલતા અહીંયા આવ્યો છો? અહીંયા પગથિયે બેઠા છે જો ખાલી ફોન નો કેમેરો બહાર કરો તો દેખો ક્યાં કોઈ નથી. વયા ગયા હમણાં બેઠા હતા અહીંયા ઈ આપણા અહીં જાંબુનું ઝાડ છે ને એના ઉપર રે જાંબુ ખાવા આવે છે? હા કેટલાય છે હમણાં આવડું કેવું બચ્ચું હતું ને એના મમ્મી પપ્પા હતા અહીંયા જ બેઠા હતા તને ખબર છે એની મમ્મી પપ્પા હતા ઈ? તો એને તેડું હોય તો એની મમ્મી જોઈ ને